अतुलितबलधामं हेमशैलाभदेहं धनुजवनुकुशानं ज्ञानिनाम् अग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। કિષ્કિંધાકાંડ આપણા શાસ્ત્રોમાં જ્યારે ડોક્યું નાખીશું ત્યારે એમાંથી ખૂબ જ મહત્વના સાંપ્રત સમયના પ્રશ્નોના જવાબો મળતા જાય છે અને એટલા માટે કિષ્કિંધાકાંડ એ મેનેજમેન્ટનો સૌથી શ્રેષ્ઠ કાંડ જોવા મળે છે। અને એવું તો શું છે કે જે ખરા અર્થમાં આજે પણ આટલું કારગર છે? તો વિચાર કરવો જોઈએ કે કિષ્કિંધાકાંડ કેમ મહત્વનો છે। સુંદરકાંડના પૂર્વે એટલે કે લંકામાં જ્યારે માં જગદંબા છે એવી માહિતી મળે છે અને એ વખતે વાનર શ્રેષ્ઠ બધા જ સમુદ્રના કિનારે આવીને ઊભા છે અને એ વખતે જે ઘટના રચાય છે બધા જ સ્તબ્ધ છે। 100 યોજન સમુદ્ર સામે ઊભો છે અને એના પછી રાવણની લંકા છે, પણ ત્યાં સુધી જવું કેવી રીતે, પહોંચવું કેવી રીતે? બધા જ વિમાસણમાં છે। જો સીતા માતાની ખોજ ના પૂરી થાય ત્યાં સુધી પાછા જઈને જવાબ આપવો એ તો કિમ કર્તવ્ય વિમૂઢ થઈને જવા જેવી વાત છે અને એટલા માટે અહીંયા મરી જવું એ વધારે યોગ્ય છે। અને એ વખતે તમામ સેનાનાયકો, તમામ વાનર રાજાઓ, તમામ સૈનિકો જે ખોજ માટે નીકળ્યા છે એ બધાનું જ મોરલ ડાઉન થઈ રહ્યું છે। શાસ્ત્રમાં આવી રીતે જ્યારે લોકવાયકાને વિચારીએ ત્યારે આ શબ્દો મળે છે। જામવંત કે મારે ગડપણ આવ્યું, હવે મારાથી દધી નહીં લંગાય। અંગદ કહે કે હું દરિયો કૂદું પણ મારાથી પાછું નહીં અવાય। હવે બાપ બજરંગ થાને બેઠો બેઠો રે, હવે જીતના નગાડા વાગ્યા। એવો બજરંગને જ્યારે યાદ કરાવે છે એટલે હનુમાનજી મહારાજ ઊભા થાય છે અને પછી એ વખતે અંજનીનો જાયો કૂદકો મારવા માટે તૈયાર થાય છે। પણ અહીંયા વિચાર કરવાની વાત છે કે મેનેજમેન્ટ કોને કહેવાય? જામવંતજી એવું સહર્ષ સ્વીકારી લે છે કે હવે હું વૃદ્ધ થયો છું। બધી જગ્યાએ આપણે બધા જાતે જ બધું કરી લઈએ એવી જે હઠાગ્રતા છે એ ખરા અર્થમાં ખોટી છે। જેને ખરેખર આજના આધુનિક ટેકનોલોજીનું ક્ષેત્રમાં સૌથી વધારે જ્ઞાન છે એને પછી આગળ કરવો જોઈએ। આપણને જેટલું મોબાઈલ વાપરતા આવડે છે એના કરતાં બાળકોને સૌથી વધારે આવડે છે, તો એના જોડેથી શીખવામાં કોઈ નાનપ નથી। અને એટલા માટે વડીલોએ અહીંયા સૌથી પહેલો મેનેજમેન્ટનો પાઠ જામવંતજી પાસેથી શીખવો જોઈએ કે જામવંતજી એવું સ્પષ્ટ રૂપે કહે છે કે જામવંત કે મારે ગડપણ આવ્યું, હવે મારાથી દધી નહીં લંગાય। હવે હું દરિયો કૂદીને આગળ નહીં વધી શકું। અંગદને એમ કહે છે કે તો અંગદ તમે આગળ વધો। અંગદ કે હું દરિયો કૂદું પણ મારાથી પાછું નહીં અવાય, કેમ કે મારી ક્ષમતાને હું જાણું છું। એટલે જે વ્યક્તિ એવું સમજી શકે છે કે હું આ કાર્ય નહીં કરી શકું અથવા એના અંદર આત્મવિશ્વાસ ઓછો પડે છે તો એને બીજું કોઈ દાયિત્વ સોંપવું રહ્યું એ પણ વડીલોના માર્ગદર્શનમાં આવવું જરૂરી છે। અને એ વખતે અંગદ એમનો વિરોધ નથી કરી રહ્યા। એટલે અહીંયા મેનેજમેન્ટનો બીજો પાર્ટ અહીંયા જોવા મળે છે કે જે યુવા અવસ્થામાં છે એને વડીલોનો જે વાત કે પ્રસ્તાવ મૂકે છે એમાં વિચાર કરવો જોઈએ, સીધે સીધો વિરોધ કરવો જોઈએ નહીં। અને ત્યાંથી આગળ જ્યારે વિચાર કરે છે કે તો હવે જાય કોણ? નલ અને નીલની એટલી ક્ષમતા નથી, એ પણ મેનેજમેન્ટમાં જોવું જરૂરી થઈ જાય છે કે ખરા અર્થમાં કોને કયું દાયિત્વ સોંપાય। અને ત્યારબાદ હનુમાનજી તરફ નજર જાય છે, પણ હનુમાનજી તો અલગ થલગ એક જગ્યા ઉપર બેસીને ચિંતામાં છે। એટલે કે તમારા જે એમ્પ્લોય છે એ એમ્પ્લોયના અંદર વિશ્વાસ ક્યાંક ખોવાયો છે તો એને જાગૃત કરવાની જવાબદારી પણ વડીલોની થાય છે। અને એ વખતે જામવંતજી આગળ વધે છે અને જઈને હનુમાનજી મહારાજને કહે છે અપને બલ કો કछु ધ્યાન કરો, હનુમાન મહાબલિધારી। અને એ વખતે જામવંતજી કિષ્કિંધાકાંડની આ પંક્તિઓ દ્વારા હનુમાનજીના અંદર ઉર્જા જગાડવાનું કામ કરે છે। કહી રીછ પત સુન હનુમાના, કાચુપ સાધ રહેવ બલવાના। પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના। કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાઈ। હે હનુમાનજી મહારાજ, આ દુનિયામાં એવી કઈ વસ્તુ છે જે તમારામાં ના હોય અથવા તમારા થકી ના પૂર્ણ થઈ શકે અથવા તમારા વિચારોથી બહાર હોઈ શકે અથવા તમારી ક્ષમતાથી બહાર હોઈ શકે। અને જ્યારે આટલું સાંભળે છે હનુમાનજીના અંદર ઓજ તત્વ વધે છે અને એમના અંદર આત્મવિશ્વાસ જે છુપાઈને બેઠો છે, જે શક્તિઓ દબાઈને બેઠી છે એ તમામ શક્તિઓ જાગૃત થાય છે અને સુનહુ વચન ભય પર્વતાકારા। અને પછી હનુમાનજી મહારાજ પર્વત સમાન રૂપ હનુમાનજી મહારાજ ધારણ કરે છે।
એટલે અહીંયા સમજવાની વાત એ આવે છે કે જ્યારે જે વડીલ છે એ વડીલના આગળથી મળેલા અનુભવો અને એ અનુભવોના નિચોડના આધારે જ્યારે યુવાન એના શક્તિને એના સાથે જોડે છે ત્યારે વિશ્વ વિક્રમ સ્થાપિત થઈ જ શકે છે. અને એનાથી આગળ જ્યારે વિચાર કરીએ ત્યારે હનુમાનજી મહારાજે જ્યારે જ્ઞાનીનામ અગ્રગણ્યમ છે, પર્વતકાર શરીર ધારણ કર્યું છે, એ વખતે સીધી છલાંગ નથી લગાવતા. અને એ વખતે હનુમાનજી મહારાજ એવું હાથ જોડીને પૂછે છે અને જામવંતજી એમને શિક્ષણ આપે છે કે તમે રામના દૂત તરીકે જાઓ છો. રામની આજ્ઞા વિના ત્યાં કોઈને પણ સંહાર કરવો એ યોગ્ય નથી. અને હા, તમારા શરીર ઉપર કોઈ પ્રહાર કરતું હોય તો એ વખતે એ રક્ષણના હેતુથી એનો જો નાશ કરવો પડે તો એ યોગ્ય છે. સાથે જ્યારે સીતાજી મળે છે ત્યારે એમને પણ સાંત્વના આપવી જરૂરી છે. અને જ્યારે હનુમાનજી જેવા પ્રબળ શક્તિવંતતાને પ્રાપ્ત કરી ચૂક્યા અને ત્યારે પણ હનુમાનજીને ધર્મનું અંકુશ આપ્યું કે શક્તિ હોવા છતાંય મર્યાદાનું ઉલ્લંઘન ક્યાંય ના થવું જોઈએ, એ સાચવવું જરૂરી છે. કેમ કે તમે રામના દૂત છો. તમારી ઓળખ કેવળ અને કેવળ તમારી પોતાની ઓળખ નથી. તમે જે સંસ્થા સાથે જોડાયેલા છો એની ઓળખ તમે લઈને ફરી રહ્યા છો. અને એટલા માટે મર્યાદાનું કોઈ પણ જગ્યાએ અતિક્રમણ થાય તો પણ રામના નામનું લાંછન લાગે. અને રામને જો લાંછન લગાડવાનું હોય તો એ યોગ્ય નથી. અને ભગવાન હનુમાનજી મહારાજને એ પોતાની શક્તિઓ પાછી મળે છે, જ્ઞાન પાછું આવે છે અને પછી એ ત્યાં પહોંચે છે. અને ત્યાં પહોંચ્યા પછી લંકિનીનો જ્યારે પ્રહાર કરવા માટેની શરૂઆત થાય છે, પહેલી મુષ્ટિકા જ્યારે હનુમાનજી મહારાજ મારે છે, સામે સ્ત્રી છે. સ્ત્રીના ઉપર હુમલો કરવો યોગ્ય નથી. અને એટલા માટે મર્યાદામાં રહીને હનુમાનજી મહારાજ કેવલ મુષ્ટિકાના પ્રહારથી એને અધમુહી કરી મૂકે છે, જેથી કરીને એ તમામ ભેદ ખોલી દે અને અંદર જવાની વ્યવસ્થામાં સરળતા રહી શકે. અને રાવણને પણ સંદેશો મળે કે જે આતતાઈ છે એને મારનાર પરબ્રહ્મએ કોઈને મોકલ્યા છે. અને એટલા માટે આ મેનેજમેન્ટ ફંડા આપણને રામાયણ કાળના આ કિષ્કિંધા કાંડમાં સ્પષ્ટ રૂપે જોવા મળે છે. આશા કરું છું કે આપણા શાસ્ત્રોને કેવળ અને કેવળ સિરિયલના માધ્યમથી ના વિચારતા, કેવળ ઘટનાઓના માધ્યમથી ના વિચારતા, કેવળ અને કેવળ આપણી બુદ્ધિના એરણથી ના વિચારતા, કોઈ સદગુરુના સાનિધ્યમાં બેસી અને વાંચન દ્વારા એને આત્મસાત કરશો તો ચોક્કસ તમને એમાંથી આજના સાંપ્રત સમયની જે ચેલેન્જો છે એના માર્ગ સરળતાથી મળી શકશે. નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.